બિલકુલ હિમ, જે પ્રમાણે મોડી રાત્રે જે વરસાદ છે તેને એન્ટ્રી મારી હતી અને વરસાદ ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો અને તેના જ કારણે ક્યાંક અત્યારે જે દ્રશ્યો છે તેમાં અત્યારે પાણી છે તે અત્યારે ભરેલું જોવા મળી રહ્યું છે। તમે જોવો છો હાલમાં જે અહીંયા કર્મચારી છે તે પોતે પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે જ તે અમદાવાદના નાના મોટા ઘણા બધા એવા વિસ્તારોમાં અત્યારે પાણી છે તે ફરી વળ્યું છે। અત્યારે હાલમાં જે પ્રમાણે તમે જોવો છો કે આપણે થલતેજ વિસ્તારમાં ઊભા છીએ ને ત્યાં અત્યારે પાણીનો જે પ્રવાહ છે તે અત્યારે વહી રહ્યો છે અને જે નોકરિયાત વર્ગ જે હોય છે, જે લોકો હોય છે જે પોતે નોકરીએ જતા હોય, તમે જુઓ છો હાલમાં કે જે પ્રમાણે લોકો અત્યારે આ રસ્તો ઓળંગી રહ્યા છે, તે રસ્તો ઓળંગવામાં અત્યારે તેમને તકલીફ પડી રહી છે। તે અત્યારે વિચારી રહ્યા છે કે પાણીમાં કઈ રીતે આગળ જવું। દર વખતની આ એક તકલીફ છે તે જોવા મળતી જ હોય છે, કારણ કે એએમસી દર વખતે વાતો કરતી હોય છે પ્રી મોન્સૂન કામગીરીની, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક તે કામગીરી થતી ન હોય તેવા દ્રશ્યો દર વર્ષે જોવા મળતા હોય છે। અને તેવી જ રીતે અત્યારે હાલમાં સમગ્ર અમદાવાદમાં, માત્ર કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર અમદાવાદમાં નાના મોટા કેટલાક વિસ્તારમાં પાણી છે તે ભરાયા છે અને તે અત્યારે હાલમાં આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે જે કર્મચારી છે છેલ્લા 15-20 મિનિટથી આ પાણી છે તેનો નિકાલ કરવા માટે અત્યારે અહીંયા જે ડ્રેનેજ લાઇન છે તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ક્યારના કરી રહ્યા છે, પરંતુ તો પણ અત્યારે પાણી છે તેનો નિકાલ થઈ નથી રહ્યો। છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ છે છતાં પાણી અહીંયા હાલમાં ભરાયેલા જોવા મળે છે। એટલે આ સમગ્ર જે કામ છે, જે એએમસીનું કામ છે, જે અત્યારે બહુ જ ઢીલું થતું હોય તેવું જોવા મળ્યું છે અને સાથે જ તે વરસાદ હજી માત્ર એવો વરસાદ નથી આવ્યો કે જે વરસાદની સિઝનમાં આવતો હોય તો પણ જો આટલું પાણી ભરાતું હોય અને લોકોને તકલીફ પડતી હોય, જે પ્રમાણે અત્યારે તમે દ્રશ્યો જુઓ છો કે લોકો અત્યારે જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હોય ને આવી રીતનું પાણી છે તે ભરેલું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે, કારણ કે ઘણીવાર વાહન છે તે બંધ થઈ જતા હોય છે, લોકો ચાલતા જતા હોય ત્યારે તેમના શરીરના ઘણા ભાગો ઉપર આ પાણી છે તે ચોંટતું હોય છે। રોડ ઉપરનું પાણી ખૂબ જ ગંદુ પાણી હોય છે, તેના કારણે આ તકલીફો છે તે લોકોને અત્યારે હાલમાં ભોગવવી પડી રહી છે અને અગાઉ પણ જે પ્રમાણે આગાહી કરી હતી એટલે હવે આગળ પણ વરસાદ છે તેની એન્ટ્રી છે આમને આમ શરૂ રહેશે। જી હિમ, બિલકુલ આભાર મિહિર વિગતો આપવા માટે। તો